હેલો બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય ગુજરાતીની જે પ્રથમ એકમ કસોટી છે એ એકમ કસોટીનું મોડેલ પેપર. વિદ્યાર્થી મિત્રો, તારીખ 12/8/2024 ના દિને જે તમારી એકમ કસોટી લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 8માં ભણતા તમામ બાળકોને વિદ્યાર્થી મિત્રો તમારે જણાવવાનું છે કે જે તારીખ 10/8/2024 ના દિને એકમ કસોટી લેવાનાર હતી એ એકમ કસોટીનું જે ટાઈમ ટેબલ છે એ ફક્ત 10 તારીખની જે એકમ કસોટી છે હવે તારીખ 12/8/2024 ના દિને લેવામાં આવશે. તમે અહીં સંપૂર્ણ ગુજરાત બોર્ડનો જે પરિપત્ર છે એ પણ તમે જોઈ શકો છો કે 10/8 અહીં વિષય આપવામાં છે કે તારીખ જે 10/8/2024 ના રોજ યોજાનાર સામાયિક મૂલ્યાંકન આયોજનમાં ફેરફાર બાબત. તો અહીં જે 10/8/2024 ના દિને લેવાનાર જે એકમ કસોટી હતી તે હવે તારીખ 12/8/2024 ના દિને તમારી એકમ કસોટી લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમામ વિદ્યાર્થી મિત્રોને તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સમાં જે પણ તમારો મિત્ર હોય ધોરણ 3 થી 8 સુધીના એ વિદ્યાર્થી મિત્રોને તમે પણ જણાવી દો. તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો તમારું જે ધોરણ 6 માં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયનું સંપૂર્ણ મોડેલ પેપર. સૌપ્રથમ તો બાળકો જે પ્રકરણ 1, 2, 3 માંથી તમારા જે ક્વેશ્ચનો પૂછવામાં આવશે. પ્રકરણ 1 છે પર્વત તારા, સાહિત્યકાર છે સુરેશ દલાલ, વાર્તા રે વાર્તા સંકલિત છે અને ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય ગીજુભાઈ બધેકા જે સાહિત્યકાર છે. તો જોઈએ હવે પ્રશ્ન 1, નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે અહીં ક્વેશ્ચનો છે એ આપણા પ્રથમ પ્રકરણ જે છે કાવ્ય જે છે પર્વત તારા જે સુરેશ દલાલ કવિ જે છે એ સુરેશ દલાલ કવિ દ્વારા અહીં જે કહેવાય છે કે સુરેશ દલાલ જે કવિ જે છે પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો સુરેશ દલાલ કવિ જે છે પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. જોઈએ આગળ, વિશાળ દિલ હોવું એટલે શું? તો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. ચોથો પ્રશ્ન, ઈશ્વર આપણી સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો ઈશ્વર રાગ, ત્રાળ, લાળ તેમજ મોરના ટહુકા રૂપે આપણી સાથે સંતા કુકડી રમે છે. ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ કેમ સરી પડે છે? તો પોતાની બહેન કબૂતરીને પોતાની સૂંઢ પર બેસેલી જોઈને હાથીની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે. વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું? તો જવાબ છે વનમાંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી. ઈંડા ફૂટતા આંબાની ઘટના ઊંડાણમાંથી શું અવાજ આવ્યો? તો ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક કંપતો અવાજ આવ્યો. હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું? ચોમાસું ચાલુ હોય ત્યારે શું થાય છે? તો ચોમાસું ચાલુ હોય ત્યારે આકાશે વાદળો વારંવાર ચડી આવે છે. કોઈ વાર ગાજવીજ સાથે તો કોઈ વાર ગર્જના વિના મેઘના જળ પૃથ્વી પર ઉતરે છે. બાળકો, તમે જે ચોમાસું હાલમાં ચાલી પણ રહ્યું છે તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ આપણા ગુજરાતમાં પણ પડે છે. વિદ્યાર્થી મિત્રો, બીજા રાજ્યોમાં પણ ભારતના જે પડે જ છે. તો ગર્જના પણ થાય છે, ગાજવીજ પણ જે થાય છે અને જે વાદળો તમે જોયા હશે કે વાદળો કાળા કાળા પણ થઈ જાય છે. જોઈએ આગળ, બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે? તો બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવીને જે વાવીને મોટાને ભેટ ધરશે. નેક્સ્ટ જોઈએ બ, નીચેના પ્રશ્નનો જવાબ 2-3 વાક્યમાં લખો. લેખક ગીજુભાઈ બધેકા ચોમાસામાં બાળકોને કેવા જળને જોવાનું કહે છે? તો લેખક બાળકોને પૃથ્વી પર પથરતા, એકઠા થતા અને નાની જે નિકોમાંથી નદીઓ બનાવતા આકાશના જળ જોવાનું કહ્યું છે. આ ઉપરાંત આ જળે રચેલા નાના તળાવો, ભૂશીરો, સામુદ્રધુનીઓ, બેટ અને દ્વીપકલ્પો જોવાનું કહ્યું છે. બાળકો, તમે પણ જ્યારે વધારે વરસાદ પડે છે ત્યારે નદીઓ, તળાવો તમે જોવા જાવો જ છો. જોઈએ આગળ, શક્કરખોરો પક્ષીને કેવી રીતે ઓળખી શકાય છે? તો બાળકો, અહીં સંપૂર્ણ આન્સર છે. વિડીયો ઘણો લોંગ છે, વ્યાકરણ પણ વિભાગ જોવાનો છે આપણે. જોઈએ આગળ, વરસાદ પછી ખેતરમાં જતા શું શું જોવા મળે છે? તો વરસાદ પછી ખેતરમાં જતા વાવણી કરતો ખેડૂત, ખેતરમાં ઊંઘી ગયેલી જુવાર નિહારો, ગીત ગાતા ગાડાવાળા, ઝાડની ઓથે ઊભા રહીને બે જે
પાનો એક સાથે લહેરથી વગડાતા તે સીમ ગુજવતા લહેરી જુવાનિયાઓ જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ, કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા શું કર્યું? તો કબૂતરીએ હાથીને બચાવવાનો વિચાર આવતા સવારના જે પહેલા કિરણની સાથે જ ઉડી નીકળી તેણે વન વટાવ્યું, ડુંગરની દિવાલ ઓળંગી અને પોતાના હાથી ભૈયાની શોધમાં નીકળી પડી. પાંચમો પ્રશ્ન, હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે શું કહ્યું છે? તો હાથી કબૂતરીને પોતાની ભૂલના પસ્તાવા માટે કહે છે કે બહેન, જોરના તોરમાં હું વિવેક ભૂલ્યો, હસવામાંથી ખસવું થઈ ગયું, આજે એનો મને ખૂબ પસ્તાવો થાય છે. હે બહેન કાગડી, મને માફ કરી મને માફી આપશે. પક્ષીઓએ હાથીને હદપાર કેવી રીતે કર્યો? તો અહીં સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આન્સર છે. મોસ્ટ આઈએમપી છે બાળકો, તમારી જે એકમ કસોટીમાં તો પૂછાશે જ, પણ આવનારી પ્રથમ પરીક્ષામાં પણ બાળકો આ જે ક્વેશ્ચનોના આન્સર છે એ મોસ્ટ આઈએમપી છે. જોઈએ આગળ, હાથીને કઈ વાતોનો પસ્તાવો થયો હતો, કેમ? તો અહીં સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? એ પણ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે અહીં. નેક્સ્ટ જોઈએ, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો નદી, સરોવર, દરિયો, પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, ઉલ્કાપાત વગેરે ને કારણે સમયાંતરે થતી ઘટના છે. આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષો લાગ્યા હશે. તમને કયા કયા કુદરતી સ્થળોએ જવું ગમે છે, કેમ? તો બાળકો ફટાફટ તમે વિદ્યાર્થી મિત્રો જે કોમેન્ટ કરીને પણ જણાવો કે તમને કુદરતી સ્થળોએ જવું ગમે છે અને કયા સ્થળ છે જણાવો. જોઈએ આગળ, નેક્સ્ટ પ્રશ્ન 2, આપેલ ફકરામાંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી વાંચી તેના આધારે પ્રશ્નના જવાબ લખો. તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ એક જે પેરેગ્રાફ આપવામાં આવ્યો છે એ પેરેગ્રાફ વાંચીને વિદ્યાર્થી મિત્રો તમારે જે પ્રશ્નોના જવાબ આપવાના છે. પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો તમારે 2 વખત સંપૂર્ણ પેરેગ્રાફને રીડ કરવું છે. એમની તૈયારી સ્ટાર્ટ કરી દો. જે NMMS અને જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા અને ધોરણ 6 માં પણ જે PSC ની પરીક્ષા આવે છે એમાં પણ ઘણું ઉપયોગી થશે. તો જોઈએ આગળ, કઈ વ્યક્તિને સંતોષ અને સફળતા મળે છે? તો જવાબ છે જે વ્યક્તિ સમયનો કરકસરથી યોજનાપૂર્વક વ્યવસ્થિત ઉપયોગ કરે છે તેને સંતોષ અને સફળતા મળે છે. નેક્સ્ટ જોઈએ, કઈ વ્યક્તિને થાક અને નિષ્ફળતા મળે છે? તો જવાબ છે જે વ્યક્તિ આડેધડ અને અવિચારીપણે સમયને વેડફી નાખે છે તે વ્યક્તિને થાક અને નિષ્ફળતા મળે છે. ત્રીજો પ્રશ્ન, વ્યક્તિની ખરી કમાણી કઈ છે? તો જવાબ છે વ્યક્તિ પાસે મર્યાદિત પ્રમાણમાં મૂડી હોય અને તેમાં થતી બચત એ જ ખરી કમાણી છે. જોઈએ, કઈ વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા થાય? તો જે વ્યક્તિ પોતાના સમયની વધુમાં વધુ બચત કરે તે વ્યક્તિ પાસે સમય અને શક્તિ જમા છે. આ ફકરામાં કરકસરપૂર્વક શું વાપરવા કહ્યું છે? તો જવાબ છે સમય. નેક્સ્ટ જોઈએ, પ્રશ્ન 3, નીચે આપેલા શબ્દ જૂથમાંથી કોઈ પણ એક શબ્દ જૂથ પસંદ કરી ફકરાની રચના કરો. તો અહીં રાજા, અશ્વ, યજ્ઞ, જંગલ, મહેલ શબ્દો આપવામાં આવે છે અને સંપૂર્ણ બાળકો તમે જોઈ શકો છો અહીં વાક્યો પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો સ્ક્રીનશોટ લઈને બાળકો વાંચી લો. જોઈએ આગળ, હાથી, સાપ, સપનું, ગામ, ખજાનો. તો જોઈએ આપણે જવાબ, હાથી પર સવાર એક રાજા ખજાનાની શોધમાં નીકળ્યો. આ શોધખોળ દરમિયાન તેને એક જંગલમાંથી ખજાનો મળ્યો, પરંતુ આ ખજાનાને ફરતે ઘણા બધા સાપ તેની રક્ષા કરી રહ્યા હતા. તેથી તેનું પ્રજાનો મેળવવાના જે સ્વપ્ન અધૂરું રહી ગયું. નેક્સ્ટ જોઈએ, ખેતર, ચોપડી, વૃક્ષો, વૃદ્ધ અને સૈનિક. તો સંપૂર્ણ આન્સર તમે જોઈ શકો છો. સૂર્ય, ચંદ્ર, ધરતી, દિશા, નવાઈ અને અંધારું. નેક્સ્ટ જોઈએ, મંદિર, સુંદર, વંદન, ચંદન અને શાંતિ. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ રીડ કરું, તમારી નોટબુકમાં પણ લખી લઉં. જોઈએ હવે પ્રશ્ન 4, આપેલા શબ્દોના સમાનાર્થી અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો. તો અહીં ઉદાહરણ પણ છે રાત અને સમાનાર્થી રાતનો છે રજની. તો વાક્ય છે, હું દિવસે થાક્યો હોઉં એટલે રાત્રે વહેલો સૂઈ જાઉં છું. નેક્સ્ટ, અંધારું, સમાનાર્થી શબ્દ છે તિમિર. તો ઘરમાં ઘોર અંધારું હતું. નેક્સ્ટ, આનંદ, સમાનાર્થી શબ્દ છે ખુશી. વાક્ય છે, પુત્રને સરકારી નોકરી મળતા મા બાપને આનંદનો અનુભવ થયો. નેક્સ્ટ જોઈએ, આકાશ, તો સમાનાર્થી શબ્દ છે નભ. વાક્ય છે, રાત્રે આકાશમાં ચંદ્ર દેખાય
છે. નેક્સ્ટ જોઈએ કાયર, તો સમાનાર્થી શબ્દ છે ડરપોક. વાક્ય છે હિયા ઉંદરને જોઈ કાયર બની ગઈ. નેક્સ્ટ અભિમાન, તો સમાનાર્થી શબ્દ છે ઘમંડ. વાક્ય છે ક્યારે પણ પૈસાનું અભિમાન ન કરવું જોઈએ. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 5. આપેલ વાક્યમાં વિરામ ચિહ્નો મૂકો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ વ્યાકરણ વિભાગ હવે શરૂ થાય છે. તો જોઈએ પેલું પૂછને, પેલું એવું શું હોય છે જે ડરામણું હોય? તો જવાબ છે અહીં વાક્યોમાં વિરામ ચિહ્નો મૂકવાનું છે. તો પેલું પૂછને ઉદ્ગાર ચિહ્નો, પેલું એવું શું હોય છે જે ડરામણું હોય? તો અંતે જે પ્રશ્નાર્થ ચિહ્ન છે. નેક્સ્ટ જોઈએ ચોર સિપાઈ રમતમાં કઈ વાત લાગુ પડતી નથી? તો ચોર સિપાઈ રમતમાં કઈ વાત લાગુ પડતી નથી? પ્રશ્નાર્થ ચિહ્ન. તમે કયા બાળકોને વિજેતા ગણશો? કેમ? તો અહીં બે પ્રશ્નો થાય છે. તો તમે કયા બાળકોને વિજેતા ગણશો? પ્રશ્નાર્થ ચિહ્ન કેમ? ફરીથી પ્રશ્નાર્થ ચિહ્ન. જોઈએ ચોથો પ્રશ્ન. પેલા રડતા બાળકોની હાલત વિચિત્ર હતી, હસી પડતા અને વળી રડવા પણ લાગતા. તો જવાબ છે અહીં પેલા રડતા બાળકોની હાલત વિચિત્ર હતી, હસી પડતા અને વળી રડવા પણ લાગતા. નેક્સ્ટ જોઈએ શિયાળામાં કેવી ઠંડી પડે? તો અહીં જવાબ છે ઉદ્ગાર વાક્ય છે. શિયાળામાં કેવી ઠંડી પડે? આ સંપૂર્ણ ઉદ્ગાર વાક્ય છે બાળકો. નેક્સ્ટ જોઈએ વાક્યમાં રહેલા ભાવને કોષમાં આપેલા શબ્દમાંથી શોધીને લખો. હે કૃપાલી વર્ગમાં પ્રથમ નંબરે પાસ થઈ. તો અહીં આ જે વાક્ય જે છે એ શું છે? નવાઈ છે, દુઃખ છે, વિનંતી છે, આનંદ છે, ક્રોધ છે કે તિરસ્કાર છે? તો જવાબ શું છે? નવાઈ છે. સેકન્ડ, આરતીનું કેવું દુર્ભાગ્ય, તેને તો દુઃખમાં અધિક માસ. તો આ વાક્ય શું છે વિદ્યાર્થી મિત્રો? દુઃખ છે, દુઃખવાળું વાક્ય છે. નેક્સ્ટ જોઈએ થર્ડ, છઠ મારે તેની એક પણ વાત નથી સાંભળવી. તો શું છે વિદ્યાર્થી મિત્રો? અહીં જવાબ જે છે ક્રોધ અને તિરસ્કાર છે. નેક્સ્ટ જોઈએ વાહ આજે તો મજા પડશે. આ વાક્ય શું છે? નવાઈનું છે, દુઃખનું છે, વિનંતીનું છે, આનંદ છે કે ક્રોધ અને તિરસ્કાર? તો જવાબ છે આનંદ. ફિફ્થ વાક્ય જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય. તો આ શું છે વિદ્યાર્થી મિત્રો? ક્રોધ અને તિરસ્કારનું. નેક્સ્ટ જોઈએ ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો અને લખો. રાધિકાએ કાગળ પર રેખાઓ દોરી નકશો તૈયાર થયો, કર્યો કે કરો? તો અહીં સાચું વાક્ય વિદ્યાર્થી મિત્રો બનાવવાનું છે. તો રાધિકાએ કાગળ પર રેખાઓ દોરી નકશો તૈયાર કર્યો. સેકન્ડ, ચિરાગે 5 શબ્દોને આધારે કાવ્ય બનાવી હતી, રચના કરી હતી, લખી હતી. તો સાચો આન્સર શું છે? ચિરાગે 5 શબ્દોના આધારે કાવ્યની રચના કરી હતી. થર્ડ, તામ્ર યુગમાં ધાતુ કલાનો વિકાસ પામ્યો હતો, ફેલાયો હતો કે થયો હતો? તો અહીં શું આવશે બાળકો? જવાબ છે તામ્ર યુગમાં ધાતુ કલાનો વિકાસ થયો હતો. ચોથો વાક્ય ઋગ્વેદ આપણો પ્રાચીનતમ ગ્રંથ હતો, છે કે હશે? સાચો જવાબ છે એ ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ જે છે. નેક્સ્ટ જોઈએ લોથલમાં જમીન નીચે દટાયેલું પ્રાચીન નગર વિકસ્યું હતું, મળી આવ્યું, દટાયું હતું. તો લોથલમાં જમીન નીચે દટાયેલું પ્રાચીન નગર મળી આવ્યું. આપેલ નામમાંથી અલગ પડતું નામ શોધીને લખો. ભારત, એશિયા, આફ્રિકા કે યુરોપ? નહીં, ખંડ પણ છે. તો ભારત, એશિયા અને આફ્રિકા અને યુરોપ એ શું છે? જે મિત્રો દેશો છે, જ્યારે ખંડ એ શબ્દ અલગ પડે છે. નેક્સ્ટ જોઈએ નદી, પર્વત, શિક્ષક, ચાણક્ય કે વૃક્ષ? તો સાચો આન્સર છે અહીં શિક્ષક અને ચાણક્ય. થર્ડ વાક્ય દૂધ, દહીં, ઘી, છાસ કે ગાય? તો સાચો આન્સર શું છે? ગાય. સૈન્ય, લશ્કર, ટુકડી, સૈનિક કે ફોજ? સાચો આન્સર છે સૈનિક. ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્રો, લઘુગ્રહો કે ચંદ્ર? તો સાચો આન્સર છે ચંદ્ર. આપેલ વાક્યમાં વ્યક્તિવાચક નામ ફરતે ગોળ અને જાતિવાચક નામ ફરતે શું કરવાનું છે? ચોરસ કરવાનું છે. તો બાળકો અહીં આપણે શું લખી દીધું છે કે ગંગા નદી 12 માસ પાણીથી ભરપૂર રહે છે. તો ગંગા એ શું છે? વ્યક્તિવાચક છે, નદી એ જાતિવાચક છે. અરબ સાગરના ખારા પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે. તો અરબ સાગર વ્યક્તિવાચક છે, સાગર જાતિવાચક છે. ગીરના જંગલમાંથી મધ, લાખ અને જે ગુંદર મળે છે. તો જવાબ શું છે? અહીં ગીર એ વ્યક્તિવાચક છે, જંગલ એ જાતિવાચક છે. ગોપીએ ગાયના દૂધમાંથી બરફી બનાવી. તો ગોપી વ્યક્તિવાચક છે ને ગાય જાતિવાચક છે. રાણપુર તાલુકાની ભાદર નદીમાં પુષ્કળ રેતી તણાઈ આવી. તો રાણપુર વ્યક્તિવાચક છે, જ્યારે તાલુકા જાતિવાચક છે.
તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક નથી કર્યો તો સૌપ્રથમ તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટી, પ્રથમ પરીક્ષા, વાર્ષિક પરીક્ષાના તમામ વિડીયો મૂકવામાં આવે છે અને સ્કોલરશિપ પરીક્ષાના પણ સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ તો સબસ્ક્રાઇબ કરી દો. તમારા ફેમિલીમાં તમારા ફ્રેન્ડ્સને પણ જે વિડીયોની લિંક જે છે એ શેર કરી દો. તો મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, અસ્તુ.